ચાલો આપણે નવા બ્લોગ સાથે આવી ગયા છીએ, જેમાં આપણે વધેલા ભાત છે એને વઘારવાના છે, એટલે કે એના બોલ્સ બનાવવાના છે. એના માટેની તૈયારી થઈ ગઈ છે. ગાજર ખમણી લીધું છે, ડુંગળી, લીલું મરચું, આદુ લસણની પેસ્ટ, ચોખાનો લોટ, દહીં, ચણાનો લોટ અને તપકીનો લોટ. હવે આ વધેલા ભાત છે એની અંદર આપણે પહેલે રવો ઉમેરીશું. બધું માપમાં લીધેલું છે. ચોખાનો લોટ ઉમેરીશું. એક જ સરખું માપ રાખશો તો સરસ રીતે બનશે બોલ્સ. ચણાનો લોટ 1 વાટકી, તપકીનો લોટ 1/2 વાટકી, દહીં છે 1 વાટકી. ક્રીમી દહીં છે અને મોરું દહીં લેવાનું છે. હવે એમાં આપણે શાકભાજી એડ કરી દઈએ, એટલે કે ખમણેલું ગાજર, આદુ લસણની પેસ્ટ, એક ડુંગળી સમારેલી હતી ઝીણી, એને પણ એડ કરી દઈએ. અને એક નાનકડું મરચું જે કટિંગ કરીને રાખેલું હતું એને પણ એડ કરી દઈએ. તમે જોઈ શકો છો કે એવું કલરફુલ લાગે છે. હવે આપણે સ્વાદ મુજબ મીઠું, મેં મારા ભાતમાં મીઠું એડ કરેલું હતું, એટલે આપણે મસાલાના ભાગનું મીઠું એડ કરશું. અડધી ચમચી જીરું આખું જ લેવાનું છે. હવે આને મિક્સ કરી લઈએ. સરસ રીતે મિક્સ કરી લેવાનું છે, જેથી કરીને બધા લોટ એક સરખા મિક્સ થઈ જાય. બપોરના જે વધેલા ભાત છે તેના આપણે બોલ્સ બનાવવાના છે. એના માટે આપણે બધું મિક્સ કરી લઈએ. બરોબર મિક્સ થઈ જાય એવી રીતે થોડું એમાં પાણી ઉમેરીશું. પાણી ઓપ્શનલ છે, જો તમારે દહીંથી બેટર બની જાય તો પાણી ઉમેરવું નહીં. હવે એમાં કલર માટે અડધી ચમચી હળદર ઉમેરેલી છે. વધારે ઉમેરવાની નથી, નકર લાલ થઈ જશે બોલ્સ આપણા. હળદરને પણ બરાબર મિક્સ કરી લઈએ. પછી આપણે એને 10 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. 10 મિનિટ થઈ ગઈ. હવે આપણે એને ખોલીને જોઈ લઈએ. સરસ મજાની હળદર ને બધું શાકભાજી ને લોટ મિક્સ થઈ ગયા છે. રવો પણ ફૂલી ગયો છે. હવે ચમચીના પાછળના ભાગમાંથી ફૂલછોડા ઉમેરવાનો છે, 2 ચપટી, એટલે કે 2 ચપટી જેટલું જ લેવાનું છે. માપ સરખું હશે તો સરસ રીતે ક્રિસ્પી બોલ બનશે. હવે ફૂલછોડાને સરસ રીતે મિક્સ કરી લેવાનું. હવે તપેલીમાં તેલ ગરમ થઈ જાય એટલે આપણે બોલ્સની તૈયારી કરી લઈએ. ચલો એને આપણે 1 ટેબલ સ્પૂનથી જ ઉમેરશું, જેથી કરીને એક જ સરખા બને. જો તમે હાથથી બોલ્સ બનાવશો તો નાના મોટા બનશે. ચમચીનો ઉપયોગ કરશો તો એક જ સરખા બનશે.
કઢાઈમાં કે તપેલીમાં જેટલી જગ્યા હોય એટલા બોલ્સ ઉમેરી દેવા. મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર જ ગેસ રાખવાનો છે. હવે વચ્ચે વચ્ચે આપણે ચેક કરતું રહેવાનું કે આપણા બોલ્સ તૈયાર થઈ ગયા છે. બ્રાઉન કલર થાય પછી આપણે ઉતારી લેવાના. વધારે તળવાના નથી એને, 2 થી 3 મિનિટ જ તળવાના છે. આપણા બોલ્સ બનીને તૈયાર થઈ ગયા છે. આપણે એને બહાર કાઢી લઈએ. હવે એવી રીતે બીજા પણ બોલ્સ બનાવીને તૈયાર કરી લઈએ. એક પછી એક એમાં ઉમેરતા જઈશું. જો આવી રીતે તમે બનાવીને ખાશો તો એકદમ ક્રિસ્પી બોલ લાગશે. અને વધેલા ભાતનો પણ ઉપયોગ થઈ જશે. સરસ મજાના બોલ તળાઈ જાય છે. એને પણ ચેક કરી લેવાના. ચલો આપણા બીજા બોલ્સ પણ બનીને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો એનો કલર. એને પણ બહાર કાઢી લઈએ. એવી રીતે બધા બોલ્સ બનીને રેડી થઈ ગયા છે. તો આપણે સર્વ કરી લઈએ. તમે જોઈ શકો છો એનો કલર અને ક્રિસ્પી. હવે આપણે ખોલીને જોશું કે અંદરથી કેવા બનેલા છે. તમે જોઈ શકો છો અંદર પણ સરસ રીતે બની ગયા છે. એકવાર આ બનાવવાની જરૂર ટ્રાય કરજો.